વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર 5.3 ની અંદર ચેપ્ટર 5 સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણીની અંદર આપણે આગળ વધીએ તો 5.3 નો પહેલો દાખલો આજે આપણે કરીએ। મિત્રો, સરવાળો કરવાનો આ ચેપ્ટર છે એટલે બધા દાખલાઓની અંદર સરવાળાના સૂત્રનો ઉપયોગ થશે। પહેલો દાખલો છે, પહેલો 2, 7, 12 અને 10 પદ સુધીનો સરવાળો કરવાનો છે। શ્રેણી છે 2, 7, 12, 10 સુધી 10 પદનો સરવાળો કરવાનો છે। તો a બરાબર 2 થાય, b બરાબર 7 માંથી 2 જાય તો 5 થાય, 10 પદ એટલે n બરાબર 10 થાય અને 10 પદનો સરવાળો શોધવાનો છે એટલે s 10 બરાબર ક્વેશ્ચન માર્ક થાય। सूत्र है n बराबर n अपॉन 2 कौंस के अंदर 2a होता n माइनस 1 कौंस पूरो d એની કિંમત ઉપર મૂકી દઈએ તો n એટલે 10/2, 2a એટલે 2 × 2 વત્તા n એટલે 10 - 1 અને d એટલે 5 કિંમત આપણે મૂકી દીધી તો 10/2 એટલે 5, 2 દુ 4 એટલે 4 વત્તા 10 માંથી 1 જાય તો 9 × 5 = 45, 45 ને 4 = 49, 49 × 5 એટલે 245 જવાબ આવે। બીજો દાખલો છે -37, -33, -29 12 પદ સુધી કરવાનું છે એટલે અહીંયા a બરાબર -37 આવે, d બરાબર બીજા પદમાંથી આ પદ બાદ કરવાનું છે એટલે અહીંયા બાદનું નિશાન આવશે એટલે વત્તા ઓછા વત્તા થઈ જશે, વત્તા 37 થઈ જશે, ઓછા 37 નહીં કારણ કે ઓછા 33 ઓછા 37 એટલે કાઉન્ટ છોડશું એટલે ઓછા 2 ઓછાના ચિહ્ન ભેગા થાય છે એટલે અહીંયા શું થઈ જશે વત્તા 37, વત્તા 37 માંથી -33 જાય તો વત્તા 4 રહે। n બરાબર 12 આપેલા છે અને s 12 શોધવાના છે। સૂત્ર n બરાબર n upon 2, 2a વત્તા n - 1d એમાં કિંમત મૂકી દઈએ ઉપર વાળી તો એની જગ્યાએ 12, એની જગ્યાએ -37, એની જગ્યાએ 12 અને d ની જગ્યાએ 4 કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપી તો 12/2 એટલે 6, 37 દુ 74, 12 માંથી 1 જાય એટલે 11, 4 × 44, 44 માંથી 74 પ્લસ માઇનસ કરીએ તો 30 રહે, મોટી સંખ્યા 74 એટલે -30 રહે, 30 × 76 = 18 એટલે 180 માઇનસનું ચિહ્ન આવશે, -180 જવાબ આવે। ત્રીજો દાખલો છે 0.6, 1.7, 2.8 બરાબર 100 પદ સુધી કરવાનું છે। a બરાબર 0.6 થાય, d બરાબર 1.7 માંથી 0.6 બાદ કરો એટલે મિત્રો 1.1 આવશે। n બરાબર 100 અને s 100 બરાબર શોધવાનું છે। સૂત્રની અંદર કિંમત મૂકી તો n બરાબર 100 મૂકીએ, a ની જગ્યાએ 0.6 મૂકીએ, n ની જગ્યાએ 100 અને d ની જગ્યાએ 1.1, 100/2 એટલે 50, 6 દુ 12 એટલે 1 આંકડા પછી પોઈન્ટ એટલે 1.2, 100 માંથી 1 જાય એટલે 99 × 1.1 એટલે 108.9 આવે। 108.9 ની અંદર 1.2 નાખો તો 110.1 આવે, એને ગુણ્યા 50 કરો એટલે 5505 જવાબ આવશે। દાખલા નંબર 4 જોઈએ તો 1/15, 1/12, 1/10, 11 પદ સુધી કરવાનું છે। a બરાબર 1/15 થાય, d બરાબર 1/12 માંથી 1/15 બાદ કરો લસા 60 આવે એટલે 12 ચોકું, 12 × 50 = 60 ને 15 ચોકું 4 થશે અને અહીં નીચે 60 લસા કરીએ બરાબર, 12 ના પાડામાં 60 કે આવે 50, 15 ના પાડામાં 4 એટલે 5 - 4 બરાબર 1/60, 1/60 કી આવે અને n બરાબર 11 શોધવાનું છે। એસએન સૂત્રની અંદર મૂકીએ તો આ સૂત્ર લખીને n ની જગ્યાએ 11/2, a ની જગ્યાએ 1/15, n ની જગ્યાએ 11 અને d ની જગ્યાએ 1/60, સાદુરૂપ આપીએ તો 11/2 તો ઉડશે નહીં, 2 × 1 અને 15 2/15 થશે, 11 માંથી 1 જાય 10, 10/60 આવે, મીંડું ઉડાડી દઈએ તો ભલે ન ઉડાડી તો કોઈ વાંધો નથી, 60 લસા આવશે, 60 લસા આવે એટલે આ એમને રાખવાનું
અહીંયા 60 લસાવે એટલે 15 ચોકું 4 દુ 8 10 છક 10 60 એટલે એ છે 60 છે એટલે ઉપરની રકમ એમને આવશે લસા કાઢતા તમને આવડે છે 8 વત્તા 10 18 થાય 18 છેદમાં 60 11 છેદમાં 2 નો ગુણાકાર કરીએ 2 ના 18 છેદ ઉડી જાય 11 ના 99 અને છેદમાં 60 ત્રણે ભાગો એટલે 33 99 20 30 60 33 જવાબ આવે. આ મિત્રો એકદમ ઇઝી અને સરળ દાખલા છે. તમારી પરીક્ષા લગભગ 3 તારીખે શરૂ થાય છે. પ્રિલિમિનરી બોર્ડની 26 તારીખના 26/2. તો ત્યાં સુધી તમને કોઈ દાખલા કોઈ ચેપ્ટરના ના આવડતા હોય તો કોમેન્ટ કરશો, હું જણાવી દઈશ. બાકી તો હું ચેપ્ટર વાઇઝ હાલ્યો આવીશ, કારણ કે મારે દાખલા બધા ગણાવવાના હોય એટલે કોર્સ ત્યાં સુધી પૂરો થાય અથવા ન થાય. પણ તમને કોઈ ચેપ્ટરમાં તકલીફ હોય, કોઈ દાખલા ના આવડતા હોય અથવા કોઈ અપેક્ષિત આઈએમપી ક્યાંયથી લીધેલું હોય અને તમને કોઈ દાખલા ના આવડતા હોય તો કમેન્ટ કરીને તે રકમ મોકલશો તો એ દાખલો તમને ગણી દેવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.